રાજકોટના ગોંડલમાં ગુમ થયેલ જાટ યુવકના શંકાસ્પદ મોત મામલે નવા સીસીટીવી આવ્યા છે। સીસીટીવી યુવાનની મૃત્યુ પહેલાના હોવાનું સામે આવ્યું છે। યુવાન નિર્વસ્ત્ર હાલતમાં રાજકોટના રસ્તા પરથી પસાર થતો જોવા મળ્યો હતો। સમગ્ર કેસમાં યુવકના પરિવારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર વિરુદ્ધ હત્યાના આક્ષેપ કર્યા। યુવકના મોતના પગલે જાટ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં પણ રાજસ્થાનમાં પણ તેનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। जिला पोलीस वडाए युवक मानसिक अस्थिर होवानुं जाहिर कर्युं हतुं। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, આ યુવકના મોતને લઈને હવે રહસ્ય છે તે સતત ઘેરાઈ રહ્યું છે, શું વિગતો મળી રહી છે? આપને જણાવી દઉં કે ગોંડલના ગુમ થયેલા જાટ યુવકના શંકાસ્પદ મોતનો કેસ મામલે હવે નવા સીસીટીવી ફૂટેજ છે તે પ્રકાશમાં આવ્યા છે। આ સીસીટીવી ફૂટેજમાં યુવક છે તે નિર્વસ્ત્ર હાલતમાં જે રાજકોટના રસ્તા પરથી પસાર થતો જોવા મળે છે। સમગ્ર કેસમાં યુવકના પરિવારજનોએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ તેમના પુત્ર ગણેશ જાડેજા તેમના વિરુદ્ધ આક્ષેપો છે તે કર્યા છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના દ્વારા તેમના મળતિયાઓ દ્વારા જે માર મારીને જે હત્યા નિપજાવવામાં આવી છે। બીજી તરફ જે સમગ્ર કેસમાં યુવકનો પરિવારજનો તેમજ જાટ સમુદાય છે તે રાજસ્થાનમાં જે આંદોલન ચલાવી રહ્યું છે ત્યારે હવે જે સમગ્ર કેસ છે તે શંકાસ્પદ બન્યો છે ત્યારે સીબીઆઈની માંગ પણ કરવામાં આવી છે। તો રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું છે કે યુવક હતો તે માનસિક અસ્થિર હતો અને તેના કારણે ક્યાંક ને ક્યાંક નગ્ન હાલતમાં તે નીકળતો પસાર થતો જોવા મળ્યો હોય। ત્યારે હવે આ જે સમગ્ર રહસ્ય છે તે મોત છે, અકસ્માતે મોત છે કે હત્યા છે તેના ઉપર ઘેરાઈ રહ્યું છે। ત્યારે હવે સીબીઆઈ તપાસ થશે કે કેમ તે પણ એક પ્રશ્નાર્થ અહીં ઉભો થઈ રહ્યો છે। જી લકીરાજ, યુવકનું મૃત્યુ થયું છે તેના પગલે જાટ સમાજ અને સાથે જ રાજસ્થાનમાં પણ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે, તેને લઈને શું છે સમાચાર? જી, ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે આ સમગ્ર કેસ પ્રકાશમાં આવ્યો ત્યારે રાજસ્થાનના સાંસદ હનુમાન જે બેનીવાલ દ્વારા પણ જે વિરોધ દર્શાવવામાં આવ્યો અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું ટ્વિટર મારફતે કે હું જે કેન્દ્ર સરકારને રજૂઆત કરું છું તેમજ જે આ જાટ સમુદાયની જે હત્યા છે તે સાખી નહીં લેવાય અને જે સીબીઆઈ તપાસની હું માંગ કરું છું। અને ત્યારબાદ જે જાટ સમુદાય છે તે રાજસ્થાનમાં વિરોધ ચલાવી રહ્યો છે અને સરકારને ઘેરી રહ્યો છે। ત્યારે હવે જોવાનું તે રહેશે કે હવે સીબીઆઈ તપાસ થશે કે કેમ। જી, આભાર લકીરાજ માહિતી આપવા માટે।